સુદર્શના સ્ટેટ રાજવી મહારાણાના દરબારગઢમાં નવીન રાજવી પાક દસ્તુર અને રાજતિલક વિધિ સંપન્ન થઈ। સુદર્શના દરબારગઢમાં આન બાન અને શાંતિ યજ્ઞ સહિત પરંપરા મુજબ લોકવિધિ સાથે કાર્યક્રમ યોજાયો। રાજવી પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરમ પૂજ્ય મહારાણા શ્રી કીર્તિકુમારસિંહજીના સ્વર્ગવાસ બાદ આજે તારીખ 16 જુલાઈ 2026ના રોજ સુદર્શના ખાતે દરબારગઢ ખાતે ઠાકોર સાહેબ શ્રી વીરેન્દ્રસિંહજી પરમારનો પાક દસ્તુર તથા રાજતિલક સમારોહ ગૌરવપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યો। આ પ્રસંગે રાજવી પરંપરાનું પાલન કરતા શાસ્ત્રોક્ત વિધિઓ સાથે ઠાકોર સાહેબ શ્રી વીરેન્દ્રસિંહ પરમારને રાજ્યની પાગ અર્પણ કરવામાં આવી હતી અને રાજતિલક વિધિ સંપન્ન કરવામાં આવી। આ સમારોહમાં દાંતા સ્ટેટ રાજવી સહિત રાજસ્થાન અને એમપી સહિતના નજીકના સ્ટેટોના રાજવી પરિવારના સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। દરબારગઢમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ટીમ અને કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈ, ડેલિગેટો અને સ્થાનિક આગેવાનોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। બચુભાઈ શાહ અને ડૉક્ટર નટુભાઈ પટેલ, ભરતભાઈ સોની સહિત ડૉક્ટર જયેશભાઈ બારોટ, ડૉક્ટર શૈલેષભાઈ તુરી સહિત હસમુખભાઈ મેવાડા સહિત ભીખાભાઈ સહિત અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં રાજવી પરિવારના સભ્યો, સગા સંબંધીઓ, આમંત્રિત મહાનુભાવો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહી નવા રાજવીને શુભકામનાઓ પાઠવી। સુદર્શના રાજપરિવાર તરફથી ઉપસ્થિત મહાનુભાવો તથા શુભેચ્છકો તેમજ સમારોહને સફળ બનાવવામાં સહભાગી બનેલા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। દરબારગઢમાં જાગૃત પત્રકાર ફારૂક મેમણ સહિત પત્રકારોનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજયભાઈ બારોટ અને ભવાનસિંહ સહિત નિર્મલસિંહ સહિત અનેક વ્યક્તિઓએ નિભાવ્યું હતું। હાઈસ્કૂલમાં રાજવી પરિવારના સભ્યો દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। आज शुभ प्रसंगे पधारेला संतो, महंतो, ऋषिकुमार श्रीओ, समस्त जागीरदार श्रीओ, तमाम पधारेला मुख्य मेहमान श्रीओ, 24 ગામોમાંથી પધારેલી તમામ વાલી પ્રજા, આજુબાજુના ગામોમાંથી પધારેલા તમામ વડીલો, માતાઓ, બહેનો, આજે આ ક્ષણના ઐતિહાસિક ક્ષણના આપ સૌ સાક્ષી બન્યા છો એનું મને ખૂબ જ ગર્વ છે। દરબારગઢના દરવાજા આપ સૌને માટે કાયમી માટે ખુલ્લા છે। મારા લાયક જે કંઈ પણ સેવા હશે, જે કંઈ પણ આપનું સૂચન આવશે એને માન્ય રાખીને સતત મારું જીવન આપની સેવામાં સમર્પિત થાય એવી માતાજીને પ્રાર્થના કરી વિનવું છું। હું સુદર્શના સ્ટેટ ભાયાત પરિવારથી નિર્મલસિંહ ગુલાબસિંહ, મારી સાથે એમના મોટા ભાઈ સ્વર્ગસ્થ અભયસિંહ વિજયસિંહના પુત્ર શ્રી હર્ષિતસિંહજી। આજના રાજતિલક પ્રસંગે આવેલ સર્વ મહેમાનોને હું તથા ભાયાત પરિવાર ચીકણા તરફથી હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ પ્રસંગ એ ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે, કેમ કે આ પ્રસંગ લોકશાહી હોવા છતાં રાજાશાહીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને જે રીતે માનવ મહિરામણ ઉમટી પડ્યું હતું એનાથી સાફ નજર આવે છે કે લોકોના દિલોમાં આજે પણ રાજાશાહી ધબકે છે। હું વીરેન્દ્રસિંહજી ઠાકોર સાહેબની વાત કરું તો એમની પર્સનલ લાઈફ પૂરી નેતાની એ રીતે રહી છે કે અકેલા એવા નેતા છે પોતે કે સતલાસના તાલુકાના દેશની સૌથી મોટી બે પાર્ટીઓમાંથી પોતે બ્લોકના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તાલુકાના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે। એ એમની લોકચાહના બતાવે છે કે પોતે વાત્સલ્ય પ્રિય પણ છે। અત્યારે જે ચૂંટણી પૂરી થઈ એ ચૂંટણીમાં એમના ધર્મપત્ની રાજમાતા શ્રીમતી લક્ષ્મી કુંવરબાને સુદર્શના સ્ટેટની જ સુદર્શના જિલ્લા પંચાયતની સીટથી વિક્રમી વોટો છે જીત અપાવી એ એમની વાત્સલ્ય
બતાવે છે. હું આજના શુભ પ્રસંગે આવેલ તમામ મહેમાનો, ગ્રામગણો અને લોકશાહીના પ્રહરી એવા પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જય હર્ષિદ.